જય માતાજી મિત્રો, ફરી એકવાર આપણે તૃતીય સમૂહ લગ્નમાં અહીંયા શરૂઆત થવા જઈ રહી છે. આજે 4 વાગે આપણે ત્રીજા સમૂહ લગ્નની શરૂઆત કરશે. આ સાથે આજે આપણે 53 દીકરીઓના દીકરાઓના જોડા લગ્નમાં સંપન્ન થશે. એટલે આપણે 53 જણના લગ્ન આજે પૂરા થશે. આગળની જાહેરાત પછી આજે સાંજ સુધીમાં કરી દઈશું. આગળ કઈ તારીખે અને કેટલા જોડાના આપણે રાખવાના છે નવા. અને આજે પણ આપણું કરિયાવર તૈયાર થઈ ગયું છે અને એમાં પણ કાંઈ ઘટે એમ નહીં. જેટલું કરિયાવર આપણે આપીએ છીએ દર વખત એટલું આ વખતે પણ છે. અને આ વખતે જે લોકોના આપણા સ્વયંસેવકોની ખાસ જરૂર છે. તો જે પણ લોકો સેવા કરવા આવતા હોય એમાં કોઈ ઓળખાણ નહીં, કોઈને ફોન કરવાની જરૂર નહીં. ડાયરેક્ટ તમે અહીંયા આવી શકો છો. આજે પણ જો તમે અહીંયા જોઈ શકો છો કે બહુ બધા લોકોની આજે પણ એન્ટ્રી થવાની છે. ઘણા બધા સેલિબ્રિટીઓ આજે આવવાના છે. રાકેશ બારોટ છે, ક્રિશ્મા પંચાલ છે, આવા તો ઘણા બધા સેલિબ્રિટીઓ આવવાના છે. વિશાલ બારોટ આવવાના છે, એમનો દીકરો આવવાનો છે. તો આ બધા જે આવવાના છે એ બધાના અંગાથી મજા લેવા અને મોજ મજાથી આપણે આ ત્રીજા સમૂહ લગ્ન પૂરા કરવા જઈ રહ્યા છીએ. એની તમામ તૈયારીઓ અત્યારે અહીંયા લગભગ પૂર્ણ થઈ ચૂકી છે. છેલ્લું જે બાકી છે એ આપણે સ્ટેજનું, તો આપણે સ્ટેજ બાજુ પણ જઈએ. આપણી મ્યુઝિક સિસ્ટમ લાગી રહી. આજે અહીંયા આપણા જો સાઉન્ડ વ્યવસ્થા જે અત્યારે ગોઠવાઈ રહી છે, જ્યારે બાજુ તમે જોઈ શકો છો કે એક કહી શકાય કે મોટા કલાકારો માટે જે સાઉન્ડ વ્યવસ્થા અહીંયા છે એવી સાઉન્ડ વ્યવસ્થા આજે અમારા મિત્ર છે મારા. અને ગૌરવની વાત એ છે કે આપણે અમદાવાદના નજીકના છે કઠલાલ, અને એમ હાથીજણના છે. અને અહીંયા એ આ બીજી વખત સેવા આપવા આવ્યા છે ને એમને એવું કીધું છે કે તમારા જેટલા સમૂહ લગ્ન થાય એટલા મને ખાલી તારીખ આપી દેવાની. એટલે હું તારીખ નહીં લઉં અને દર વખતે હું મફતમાં સેવા આપું છીએ. તો આવો પ્રેમ પણ એક અનેરો હોય છે. જ્યાં લાઇટિંગવાળાનું જે કામકાજ છે, અહીંયા જે આપણો મેન્ડપવાળાનું કામકાજ છે, અહીંયા જ્યાં સ્ક્રીનવાળાનું કામકાજ છે, આ બધા સેવામાં આવવા માગે છે. એ બધાના પૈસાથી કોઈ મતલબ નહીં. એમનું કહેવું છે કે અમે આ સારા કામમાં સહભાગી થવા માંગીએ. અને સાઉન્ડ સિસ્ટમ કદાચ તમે આગલી વખત પણ અજીમભાઈની જ હતી અને આગલી વખતે સાઉન્ડ સિસ્ટમ બહુ ગજબ હતી. એનાથી પણ આ વખત થોડીક એમને વધારી છે. એટલે એમને પોતાને સંતોષ નહીં કે ભાઈ મારા માટે ઇનફ છે. તો આ જે શરૂઆત છે આપણી, એને ક્યાં સુધી આપણે લઈ જઈશું તો ખબર નહીં. પણ તમને પણ ખબર છે કે બાપુની ગાડીમાં બ્રેક જ નહીં. આ બ્રેક વગરની ગાડી છે. એટલે ગમે ત્યારે ગમે ત્યાં પહોંચી જાય, ગમે ત્યાં દોડી જાય. એટલે આવા એક ટાર્ગેટ છે બાપુનો કે આપણે 5000થી વધારે દીકરીઓના આવી રીતે સમૂહ લગ્ન કરાવવા છે. તો આમાં આ એક સત્કાર્યમાં ભાગીદાર બનો, વધારો, લવાલ અને જુઓ બાપુનું કામ અને બાપુનું વ્યવસ્થા. તો ચોક્કસથી તમે બધા લવાલ પધારો. આજે પણ 4 વાગ્યા પછી હાજર થઈ જાઓ લવાલ